નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું નિયમિત રીતે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લેખો લખતો રહ્યો છું અને વ્યાખ્યાનો પણ આપતો રહ્યો છું. સરદાર સાહેબ મારા હીરો છે. આદર્શ બનાવવાનું મન થાય એવું એક વ્યક્તિત્વ. ભારતની સ્વતંત્રતાની લડતમાં બહુમૂલ્ય પ્રદાન અને અખંડ ભારતના એ શિલ્પી હતા. કોઈને એવું થશે કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તો ઘણા બધા પુસ્તકો લખાયા છે, તો એક પુસ્તકનો ઉમેરો શા માટે કરવો જોઈએ? તેનો જવાબ આપું. આ પુસ્તક છે ને એ મારી સરદાર સાહેબને શબ્દરૂપી અંજલિ છે. હું જે રીતે સરદાર સાહેબને જોઉં છું એ બધી વાતો મેં આ પુસ્તકમાં લખી છે. હું આપ સર્વને વિનંતી કરું છું કે તમે મને આશીર્વાદ આપો, તમારી શુભકામનાઓ માટે પ્રાર્થના કરું છું અને છેવટે તો એક જ વાત કરીશ કે આપણે બધા સરદાર પટેલને સામૂહિક કાર્ય કરીને, કારણ કે એ તો એક્શનના માણસ હતા, તો આપણે બધા રાષ્ટ્ર માટે, માનવતા માટે સામૂહિક કાર્ય કરીને સરદાર સાહેબને સાચી અંજલિ આપીએ.